કે અમને એવું નક્કી થાય કે અમારે આ કરવું છે એટલે એ અમે કરીશું. આદિથી ભવે ભવની તૈયારી કરીને યોગ કરવો પડે છે. અચ્છા. અને તમારે કાલ જોતું તે મળતું નથી. અમે કોઈ પણ કાર્ય અમારા ગુરુ મહારાજ કહે છે એનું અમે પાલન કરીએ. અમે ગુરુ મહારાજથી અધિક નથી. કે હઠયોગી એને કહેવાય કે જે વસ્તુને પકડી લે એને મૂકે નહીં. તો હઠયોગીનો લક્ષ્ય એવો હોય કે જ્યાં લગણ મને જે સંકેત થયો છે એ સંકેત પૂરો ન થાય ત્યાં લગણ હું આ રીતથી શરીરને કષ્ટી આપી અચ્છા અને કૃપા મેળવાય. આ ધૂપ ધ્યાન ને ધૂણે કોઈ સાધુ મુરલી સુણે. આ ધૂપ ધ્યાન ને ધૂણે આ ધૂપ કર્યું જ્યાં તૃપ થઈ ઈચ્છા એ સુખ જોયું સજણે. આ ધૂપ કર્યું જ્યાં તૃપ થઈ ઈચ્છા એ સુખ જોયા સજણે. અનહદ ગગનમાં નાદ ગાજે ગાજે. આ અનહદ ગગનમાં નાદ ગાજે એની ખબર પડી ગઈ ખૂણે. આ ધૂપ ધ્યાન ને ધૂણે. આવું છે બાપુ. ગગનમાં નાદ થયો ખ્યાલ આવ્યો. એટલે આ મુદ્દો છે. તીરથ દર્શનના મારા સૌવાલા મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આપ જાણો છો અનેક કાર્યક્રમમાં એવા કોઈ સિદ્ધ મહાત્મા તપસ્વી સાધુને મળીએ કારણ કે એમની એ વાણીનો જો કે ડિજિટલ પ્લેટફોર્મ છે એમની વાણીનો લાભ આ દરેક દુનિયાને મળે એવા હેતુ સાથે એક નવો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ જે જોઈ શકો છો સિદ્ધ રામદાસ બાપુ એટલે કે આનંદ આશ્રમ કરમદડી ધારીથી મિત્રો 15 થી 20 કિલોમીટરના અંતરે કરમદડી ગામ આવેલું છે. અને ત્યાં આનંદ આશ્રમ અને ત્યાં બિરાજમાન સિદ્ધ રામદાસ બાપુ. અને વિશેષ વાત કરું તો વૈષ્ણવ સંપ્રદાય દિગંબર અખાડા ખાખી અખાડા કહીએ છે સીતારામ સંપ્રદાય. અને ત્યાંના સાધુ એટલે સિદ્ધ રામદાસ બાપુ આજના તીરથ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. જગ્યાની વાત કરવામાં આવે તો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લાઈવ લોકેશન મૂકેલું છે ત્યાંથી પણ આપ જવું હોય તો જઈ શકો છો. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રથમ તો હજારો વંદન કે જે દુઃખી લોકો છે નવધા ભક્તિ કીધી ને અનેક પ્રકારની ભક્તિ છે. સરળ સ્વભાવ નમન કુટી લાય સારો સ્વભાવ એ પણ એક ભક્તિ છે. અને દુઃખી લોકોની સેવા કરવી એ આપણું એક ભજન છે. ભજન ભજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ અનેક પ્રકારે ભજન થાય છે. મેં આગળ ઘણીવાર વાત કરેલી. બાપુ પ્રથમ આ વાત થોડી સમજી લઈએ. દુખિયાની સેવા કરવી અનેક રીતે સેવા થાય. તમે હરી થોડીક સેવા ભાવના વિશે વાત સમજવી છે. અનેક ફક્ત કેન્સરની દવા કરો છો તમે એ તો આપણે આગળ વાત કરેલી. પણ બીજા અનેક લોકો જો પ્રશ્ન કરશે મને એપિસોડ પૂરા થયા પછી સોરી હાથનો કંઈ તકલીફ છે કમરની તકલીફ આવા અનેક પ્રકારના દુઃખો લઈને પણ લોકો આવતા હોય છે. એકવાર જાણ કરવા છતાં પ્રશ્ન કરતા હોય. અહીં તો ફક્ત કેન્સરની દવા થાય છે બાકી તમે આમ જાણો છો બધી દવા બધાની એ વાત કરો એ કોની કૃપા? દવા તો અમારા ગુરુ મહારાજ વનખંડી હતા. વનખંડી એટલે કે જંગલમાં જ પૂરું જીવન વિતાવવું. જંગલમાં જ પૂરું જીવન વિતાવવું. વનખંડી હતા. એને ઔષધિનું જ્ઞાન હતું. ઔષધિનું જ્ઞાન હતું. એટલે જે તે સમય પહેલાં ઘણીવાર સત્સંગ કરતા હોય છે મહારાજ ત્યારે ઔષધિની પણ વાતો આવતી. એ સમયે મેં ગુરુ મહારાજને એવું કીધું કે બાપુ તમે અવરનવર કહો છો કે માનવ સેવાથી અધિક સેવા કોઈ નથી. તો માનવ સેવા કરવી કેમ આપણને એ પણ ખબર નહોતી કે માનવ સેવા કઈ રીતથી થાય. તો ગુરુ મહારાજના આ શબ્દ હતા કે કોઈ પડ્યો હોય એને ઊભો કરો. આર્થિક તમારાથી જે થાય એ સેવા કરો. શરીરથી સેવા કરો. ધન દોલતથી પણ સેવા થાય છે. શરીરથી આપણા શરીરથી પણ સેવા થાય છે. ધન દોલતથી પણ સેવા થાય છે. વાતું સીતુંથી પણ સેવા થાય છે. માણસ કોઈ હરેરી ગયો હોય અને આશ્વાસન આપો તો એ એક મોટી સેવા છે. એટલે આપણે અવરનવર વ્યક્તિને આશ્વાસન આપતા હોય. આશ્વાસનથી અધિક કાંઈ નથી. માનો કે તમને કાંઈ એવી તકલીફ થઈ ને તો હું તમને એવું કહી શકું કે ભાઈ તું કાલ સવાર વયો જવાનો છે. મારી ફરજમાં મારી પરંપરામાં જે આવે છે આશ્વાસન ગુરુ મહારાજના શબ્દ છે કે કોઈ પણ વ્યક્તિ હરેરી ગયો હોય અને આશ્વાસન આપીને ઊભો કરો એટલે અડધું પોણું દુઃખ તો એમને વયું જાય. એને દવાની જરૂર નથી. મતલબમાં હરેરેલો ગયેલો માણસને આશ્વાસનની જરૂર છે.
ઔષધિની નહીં. પછી જે રોગી આવે છે એમ અમારા ગુરુ મહારાજે ઔષધિ બતાવી છે. એ હું જાહેરમાં કહું છું કે અમે નોળવેલનો ઉપયોગ કરીએ છીએ. એની કોઈ આડઅસર નથી. અમારે ક્યારેક બકાલો ન હોય તો અમે એનું શાક બનાવીને ખાઈએ છીએ. અને આપણે આમ કપડવન બાજુ જાઓ તો એ બાજુના જે માણસો મજૂર આવે છે એ બધા એનું શાક બનાવીને ખાય છે. એ અમને ખબર. અને અમે કોઈ વસ્તુ સૂપી નથી રાખતા કે આ વસ્તુ આમ અંદર ખાને બનાવીને દઈ દઈ, એવું નથી. જાહેરમાં અમે બધાને કહીએ કે ભાઈ આ છે ને ઔષધિ નોળવેલ છે એ અમે આપી છીએ, આથી અધિક કાંઈ આપતા નથી. તો એ કૃપા છે અમારા ગુરુ મહારાજની. ઘણી વ્યક્તિ નોળવેલ ખાય છે છતાં એ લોકો આવીને કહે છે કે બાપુ આવી દવા તો હું ઘણા વર્ષો જ ખાઉં પણ મને કોઈ ફેરફાર નથી. પણ અમારો એ શબ્દ કે એમાં કોઈની કૃપા નથી, પણ અમારી ઔષધિમાં ગુરુ મહારાજની કૃપા છે. એની વસન સિદ્ધિ છે ગુરુ મહારાજની. કારણ કે શબ્દ અમર છે, શબ્દ આરપાર છે, શબ્દ એક હથિયાર છે. જે શબ્દ અમને કીધા છે કૃપા બધી ગુરુ મહારાજની છે કે ભાઈ આ ઔષધિથી તમે આ રીતથી કરજો અને સમાજનું કલ્યાણ થાય. રોગમાંથી એક મુક્ત થઈ જાય તો 5 જણા સુખી થાય. ઘરની વ્યક્તિ એક રોગી તો ઘરમાં જેટલા હોય એટલા બધા રોગી જ કહેવાય એકની પાછળ. 100%. પણ એકને કમ્પ્લીટ થઈ જાય ને એના કોઈના આશીર્વાદ જો તમને મળી જાય તો તમારે ભજન કરવાની જરૂર નથી, તમારું ભજન થઈ ગયું. આ હેતુથી ગુરુ મહારાજની પ્રેરણાથી, ગુરુ મહારાજના કહેવાથી એનો જે આદેશ અમને મળ્યો છે એનું અમે પાલન કરીએ છીએ. અમે કોઈ પણ કાર્ય અમારા ગુરુ મહારાજ કહે છે એનું અમે પાલન કરીએ. અમે ગુરુ મહારાજથી અધિક નથી, એના પગની રજ પણ અમે નથી. હજી આમ ગણો તો અમે શિષ્ય લાયક પણ ન કહેવાય અમારા ગુરુ મહારાજના. રામય મારો ઈન, શિવય મારો ઈ. મેં રામને જોયા નથી કે શિવને જોયા નથી તો કેના વખાણ કરવા મારે? મેં તો જેને જોયા છે એના હું વખાણ કરું ને. મેં મારા ગુરુ મહારાજને જોયા છે, એના હાથ હેઠે ઉજરીને હું મોટો થયો તો અમે એના વખાણ કરીએ. કારણ કે ગુરુથી અધિક કોઈ વસ્તુ હોતી નથી, ભગવાન પણ નહીં. પણ પ્રથમ ગુરુ, જન્મને દાતા તમારા માતા પિતા છે એ અમારા ગુરુ મહારાજ છે. 100%. એની કૃપાથી અમને ગુરુ મહારાજની પ્રાપ્તિ થઈ છે. ગુરુ મહારાજ ગોતવા ગયા મળતા નથી, ગુરુ મહારાજ તો આપોઆપ મળી જાય છે. ગુરુ મહારાજ આપોઆપ મળી જાય, ગોતવા જાય ગુરુ મળતા નથી. એટલે માતા પિતાની કૃપાથી પ્રથમ માતા પિતા, બીજા ગુરુ મહારાજ અને ત્રીજા આપણા કુળદેવી, આ સિવાયની કાંઈ જરૂર નથી. એટલે એની પરંપરા, અમારા ગુરુ મહારાજ હઠયોગ હતા, હઠયોગી હતા. એટલે એની પરંપરા અમે જાળવી રાખી છે. ક્યારેય અમારા ગુરુ મહારાજનું નામ નીચું થાય એવું વર્તન અમે કર્યું નથી. પછી ગુરુ મહારાજ જે હોય તે છે તો ગુરુ ને. ગુરુ ગમે એવા, ગુરુ ગંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, ગુરુ મહારાજ જે તે હોય એ એની સ્થિતિમાં છે. આપણને લક્ષ્ય ગુરુ મહારાજે શું આપ્યો છે આપણે એને પકડવાનો છે. એ એનું કર્મ જે કરતા હોય આપણને ખ્યાલ નથી, પણ એનો લક્ષ્ય, એને આપણને એ શબ્દ આપ્યા છે, એ શબ્દ ઉપર આપણે હાલ્યા જઈએ છીએ. કારણ કે આ અમારી વાતો નથી, ગુરુ મહારાજની વાતો. જે તે સમયે સત્સંગ કરતા એ મગજમાં કૃપાથી ફિક્સ થઈ ગયું એટલે અવરનંબર એવી વાતો કરી છે. આપણે કોઈ ભણેલ ગળેલ નથી, કોઈ અખાડામાં ગયા નથી. બસ સેવા સમાજની કરી છે બેઠા બેઠા. સમય મળે તો પ્રભુ સ્મરણ કરીશી, બાકી બાપા સીતારામ. અને તમારા ગુરુ મહારાજ હઠયોગી હતા. હઠયોગી હતા. આ એક વ્યાખ્યા સમજવી બાપુ. અનેક સાધુને મળી. મેં કીધું ને કે અમુક શબ્દોનો અર્થ અમુક સાધુ પાસેથી મળતો હોય. હઠયોગ છે શું? પેલા તો બોલતા હોય કાર્યક્રમ કે હઠયોગી સાધુ. હઠયોગ એટલે શું? આમ હઠયોગ એટલે એક લક્ષ્ય. અચ્છા. એક લક્ષ્ય છે કે હઠયોગી એને કહેવાય કે જે વસ્તુને પકડી લે એને મૂકે નહીં. હઠયોગીને એની શરીરની પરવા હોતી નથી. કોઈ સાધુ સંતો ન હોય. સાધુ સંતોન જો એની શરીરની પરવા હોય તો એ સાધુ સંત કઈ રીતથી એનું નામ નીકળશે? એને ધનની પડી નથી, દોલતની પડી નથી, સમાજની પડી નથી. બસ ઈશ્વર હારે તાર લાગી જાય છે. એની શરીરની પરવા કર્યા વિના ગમે એવું જંગલ હોય,
ગમે એવો તડકો હોય, ગમે એવી ઠંડી હોય, ગમે એવો વરસાદ હોય, પણ એની શરીરની પરવા કર્યા વિના ધ્યાન યોગ સાધના તપસ્યા કરતા હોય છે. એમાં વાત લઈએ આપણે હઠયોગીની, તો હઠયોગીનો લક્ષ્ય એવો હોય કે જ્યાં લગણ મને જે સંકેત થયો છે એ સંકેત પૂરો ન થાય ત્યાં લગણ હું આ રીતથી શરીરને કષ્ટી આપી અને કૃપા મેળવાય. ઘણા સંતો શીર્ષાસન કરતા હોય છે, ઘણા સંતો મતલબમાં એક પગ ઉપર ઊભા રહેતા હોય છે. ઘણા સંતોની જેની સંતોની પેલો વિચાર જે આવે, વિચાર જે સંતોનો વિચાર, એ સંતો એ પ્રમાણે એનો લક્ષ્ય લઈને બેઠા હોય અને ઈશ્વર એનો લક્ષ્ય પૂરો પાડે છે. ઈશ્વર જે તે સમયે એને સંકેતો આવે કે હવે તું હેઠો ઉતર, તે ઉતરે છે, આ સિવાય નથી ઉતરતા. આનું નામ હઠયોગી. બરાબર. કે જે એને સંકેત થયો એ કરી બતાવે અનુભવ સાથે. જ્યાં લગન પોતે પોતાનો અનુભવ ન થાય ત્યાં લગન મન સ્વીકારતું નથી, આત્મા સ્વીકારતો નથી. એટલે હઠયોગી સાધુ ધ્યાન યોગ સાધના તપસ્યા કરતા હોય છે, પણ સમાજ કલ્યાણ માટે, પરહિત માટે, પોતે પોતાને તરી જવા માટે નહીં, પણ પોતાને ભગવાને 5 તત્વોનું શરીર બનાવીને મોકલ્યા છે તો કાંઈક સેવા કરી લેવી જોઈએ, આવો હેતુ હોય છે. એના માટે બધાય હરખા હોય છે. પછી રોડપતિ આવે તોય ભલે અને કરોડપતિ આવે તોય ભલે, એને સંપત્તિને હું લેવા દેવા. એ તો પોતાનો લક્ષ્ય લઈને બેસે છે, લક્ષ્ય પૂરો થાય એટલે એના ધ્યાન યોગ સાધનામાં પાછા આવું ભ્રમણ કરે છે. હવે હઠયોગ તમે કીધું અનેક પ્રકારના, તમે આમ હઠયોગ હાલની તકે કરો છો તો તમે કેટલાક હઠયોગ કરેલા? હા, હઠયોગ ગુરુ મહારાજની પરંપરા મળે. જે તે સમયે અમને સંકેતો થાય ગુરુ મહારાજની પ્રાર્થના કરતી વખતે કે અમને એવું નક્કી થાય કે અમારે આ કરવું છે, એટલે એ અમે કરીશું. પ્રથમ હઠયોગ મારો એ હતો ખડેશ્વરીનો. હું કામ હઠયોગ મેં હું કામ કર્યો કે ગુરુ મહારાજને મેં જે તે સમય પહેલાં પૂછ્યું હતું કે બાપુ મારું નામ સમાજમાં હું આપવું. ત્યારે ગુરુ મહારાજના આવા શબ્દ હતો કે ભાઈ તારા નામને પહેલાં એક બાજુ મૂકી દે, પહેલાં નામની સ્થાપના કરવી પડે. એ તો શીખો પહેલાં, પૂછતા પહેલાં. સીધું નામ પૂછી લો, નામ કેમ થાય ખ્યાલ આવે છે તમને? મેં કીધું નહીં ગુરુ મહારાજ, તો કે પહેલાં નામની સ્થાપના આવે તે પછી નામ થાય. તો જે તે સમયે મેં ગુરુ મહારાજની કૃપાથી બીડું ઝડપી લીધું હતું. ભાઈ જ્યાં લગન મારું નામકરણ નહીં થાય ત્યાં લગન હું એક પગે ઊભો રહી. હઠયોગ પહેલો વહેલો હું 12 મહિના 17 દિવસ એક પગે ઊભો રહ્યો. કેટલું? 12 મહિના 15 દિવસ. 1 ઇંચ પગ હલાવ્યો નહોતો અમે. સમાજની વચ્ચે, એકાંત નહીં, સમાજની વચ્ચે. એટલે મને એવો અંદરથી ભાવ થયો, સંતોષ થયો મતલબમાં, કે હવે કદાચ મને લાગે છે કે આ મારો યોગ પૂરો થઈ ગયો હોય. અને હકીકતે જે અમારો ભાવ હતો એ જ લક્ષ્ય આવીને ઉભો રહ્યો. ગુરુ મહારાજ મને એવું કીધું કે હવે તારા નામની સ્થાપના તો ઠીક, પણ તારું નામ સિદ્ધરામદાસ અમે આપીશું. બરાબર. એટલે સિદ્ધરામદાસ એક નામ ખાતર હું 12 મહિના 17 દિવસ ઊભો રહ્યો હતો. અને એવું નક્કી નહોતું કે 12 મહિના 17 દિવસ ઊભો રહું. આનું નક્કી ન હોય હઠયોગનું. જિંદગી પણ પૂરી કરવી પડે. આ ભવમાં નહીં, બીજા ભવમાં નહીં, ત્રીજા, આદિથી ભવે ભવની તૈયારી કરીને યોગ કરવો પડે છે. અને તમારે કાલ જોતું તે મળતું નથી. આના કોઈ સમય નથી હોતા. હઠયોગ જે લઈ લીધો, જ્યાં લગ્ન લક્ષ્ય પૂરો ન, આ ભાવમાં થાય ને ઓલા ભાવમાં થાય, કાલ થતો નથી. અને જો ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો થઈ જાય છે. પણ ગુરુ મહારાજની કૃપા થવી જરૂરી છે. ગુરુ મહારાજની કૃપા થાય તો થાય છે, એની કૃપા સિવાય કંઈ થતું નથી. અને બાપુ આમાં તમે કંઈ વિચાર કરો, અનેક એવા દર્દીઓ આવતા હોય, મતલબ રોગી સંસારીઓમાં અનેક રોગથી ઘેરાયેલા છે માણસો, તો તમે એવો કોઈ વિચાર કરો એવો યોગનો કે ભાઈ આ 5 લોકો 7 લોકો એક મહિના દિવસમાં આવતા હોય, પણ તમે એવો વિચાર કરો આ 7 લોકોને જો સારું થઈ જાય ને તો મારે આ યોગ ભલે સિદ્ધ કરવો પડે, આ યોગ કરવો પડે તો હું તૈયાર છું, આવું બનતું? હા, અમારી પ્રાર્થના જ હોય છે કાયમી માટે. કાયમી માટે જે દર્દી આવે ને એની પ્રાર્થના હોય છે. અમે ગુરુ મહારાજને કાયમ એવી પ્રાર્થના કરીશ કે હે ગુરુ મહારાજ,
અમે જે હઠયોગનો લક્ષ પકડ્યો છે એમાં કેવલમાં કેવલ ખાલી સમાજ કલ્યાણ જે હેતુથી અમે કરી છીએ એને તાત્કાલિક રિઝલ્ટ આવે ને એવી અમે પ્રાર્થના કાયમ કરતા હોઈએ. એવી પ્રાર્થના અમારી ગુરુ મહારાજ સાંભળે છે. અચ્છા. એના કારણે વ્યવસ્થિત અને રેડી થાય છે. પછી જેવો જેનો સમય, હા. એવું નથી કે અમે પ્રાર્થના કરીને આવડો રેડી થઈ જાય, હા. એવું નથી. સાંભળે ઈશ્વર. હર કોઈ વ્યક્તિ કર્મને આધીન છે. જેવું જેનું કર્મ. જો અમને ભગવાન બાના રૂપી બનાવે છે, કોઈને બનાવે છે, કોઈને નથી પણ બનાવતા. હા. પછી એવું નથી કે આપણે જ બધાયમાં બાના રૂપી બની, એવું ન હોય. હાલો અમારી દવા લેતા લેતા સારું ન થતું હોય ને બીજાની દવાથી સારું પણ થઈ જતું હોય તો એ બાના રૂપી બનવાનો હોય. હા. અને અમે તો કહીએ છીએ કે ભાઈ તમને સારું થાય ત્યાં જાઓ. તમે અમને સારું થાય, તમને સારું થતું હોય તો અમને પકડો. અમારાથી સારું ન થતું તમે બીજે જાઓ પણ કમ્પ્લેટ કરાવો. 100%. કે તમે બસ મને પકડી જ રાખો, એવું નથી. પછી જેવી જેની તાસીર એ પ્રમાણે આપણે ઔષધિ દઈએ છીએ. અહીં કોઈને ફૂંક મારીને નથી મટાડતા, કારણ કે હું એમાં માનતો નથી. હું એમાં માનતો નથી. હું કામ નથી માનતો કે શરીર 5 તત્વનું ભગવાને બનાવ્યું છે. એ એક મશીન છે. મશીન અવારનવાર બગડતું હોય. મશીન અવારનવાર બગડતું હોય તો ફૂંક મારે મશીન પાછું ન થાય. એમાં જે લોઢું ઘાઈ ગયું હોય ને નાખવું પડે, તો એ ચાલુ થાય ને. 100%. એમ એક મશીન જેવું જ આપણું શરીર છે, 5 તત્વની કાયા. તો ખાડો પડી ગયો હોય ને પછી તમે એમ કે બાપુ ફૂંક મારીને ખાડો બુદ્ધ્યો તો ન બુરાય. એમાં તગારું ધૂળ જ નાખવી પડે. એમ શરીર આપણું જે બગડે છે ને એ ઔષધિથી જ રૂઝાય છે, બાકી બાપા સીતારામ રૂઝાતું નથી. એટલે ઔષધિનું લેવી જરૂરી છે. 100%. પછી જેના કારણે તકલીફ થઈ હોય, તકલીફ તો થઈ ગઈ ને. તો ઘણા વ્યક્તિ મને એવું કહેતા હોય બાપુ આને અમારા ભાઈ આમ જતા હતા ને પગ ઓલામ પડી ગયો ને તેદુનું અમારે આમ થાય છે, અમાસને દિવસે અમારું આમ થાય. મેં ભાઈ એને રહેવા દો, એને રહેવા દો. પ્રાર્થનાથી અધિક કાંઈ ન હોય. પણ આમાં ખાડો પડી ગયો છે, એમાં ધૂળ નાખો. શરીરમાં તકલીફ થઈ ગઈ છે એને ઔષધિથી રૂઝાવો, બીજા કોઈથી ફૂંક મારે રૂઝાતું નથી. ઘણા વ્યક્તિ એવું હોય કે બાપુ તમે એક કામ કરો ને, તમે તો પરમહંસની ગતિએ છો. મેં ભાઈ હું શિષ્ય લાયક પણ નથી. અમે અમારા ગુરુ મહારાજના દાસ છીએ, દાસના દાસ. પણ એટલી અમને ખબર પડે છે કે અમારી પ્રાર્થના એ સાંભળે છે, બસ એટલી ખબર છે. અને બાપુ અનેક બીજા લોકો આવતા હોય છે, કેન્સર સિવાયના દર્દીઓ પણ આવે છે. આ તમારી કૃપાને લીધે એમ થાય કે બાપુ પાસે જઈએ ને કંઈક સારું થઈ જાય. બીજા દર્દવાળા પણ આવે. અને બીજું કે તમને ડૉક્ટરની ફાઇલ દેખાડતા હોય છે. ડૉક્ટરની ફાઇલ અને તમારી આ કૃપા, તમારા ગુરુ મહારાજ બંને અલગ વસ્તુ છે. હા, લોકો માટે એક સંદેશો ખાસ આપીએ, ફાઇલ તમારે કોઈ જરૂરિયાત નહીં. અને બીજા અન્ય કોઈ રોગ હોય તો એ પણ આવતા હોય છે. ઘણા આવે છે. હા. પણ એમાં થાય છે એવું, દવાની આપણને ખબર છે. અચ્છા. હા. એ જ્ઞાન અમને ગુરુ મહારાજે આપ્યું છે. પણ આ બધી વસ્તુ તમે વેસાતી મંગાવો તો બધી ડુપ્લિકેટ આવે છે. હા, અત્યારે એ તકલીફ છે. હવે કોઈ પણ ઔષધિને ખાંડીને આપી દે ને સુકાઈ જાય પછી એમાં તમને શું ખબર પડે? એના કારણે અમે કોઈ વ્યક્તિને એવું નથી કહેતા કે ભાઈ આ આયુર્વેદિક દવાખાને તું આ લઈ આય, આ લઈ આય, આ લઈ આય. હવે જે રોગ માટે દવા જોઈ છે એ શુદ્ધ જંગલમાંથી જ લેવા જવી પડે છે. અને ઔષધિના એવા નિયમો હોય છે, ગમે ત્યારે કોઈ પણ ઔષધિ તોડાતી નથી. કોઈ પણ અમે વર્ષમાં એક વખત નોતરવા જઈએ છીએ. કેટલી વાર? એક વાર. રવિ પુષ્ય નક્ષત્રમાં ત્યારે અમે નોતરી આવી છીએ અને પ્રાર્થના કરી છે ઔષધિને, ધન્વંતરીને, કે અમારે આ રોગમાં તમને લઈ જવાના છે, અમારી પ્રાર્થના છે, તો મદદરૂપી તમે બનો, અમને બનાવો. આવી અમારી પ્રાર્થના હોય. પછી ચોખા કંકુથી વધાવી છે, પણ વર્ષમાં એક વખત, કાયમ વધાવા નથી. આમાં ઘણા એવા વિચાર કરે બાપુ કોઈ દી જંગલમાં ગયા નથી, કઈ વધાવા જતા છે, આ બધું ધતિંગ છે, આવો વિચાર કરતા છે. પણ એને ન ખબર હોય કે અમે કઈ આ રવિ પુષ્ય નક્ષત્રની રાહ જોઈને બેઠા હોય. ત્યારે અમે અમારો એરિયો મતલબમાં 60 થી 70 કિલોમીટર ઓરસ સોરસ આવી પ્રાર્થના નાખતા હોય કે ઓરસ સોરસ 70 થી 80 કિલોમીટરની હદે અમે તમને લઈ જાઉં. આવી પ્રાર્થના હોય.
નકર આમાં એવું કે ભાઈ આ એક ઝાડવાનું નોતરી આવે તમારે એમાંથી ને લેવું છે, બીજાને ક્યાં નોતર્યું છે? પણ વ્યક્તિ તો એક છે ને, એક જ હા એટલે એને નોતરો એટલે ભાગ તો એનો જ છે. ઔષધિ તો ઈ જ છે, ભલે બધે ઉગે પણ ઔષધિ તો ઈ જ થઈ ને. એટલે અમે પ્રાર્થના કરી, એટલે અમે કોઈ પણ એરિયામાંથી લઈ શકીએ છીએ ગમે ત્યારે. નકર સમાજને એવું કહે ભાઈ એ તો માણસો મોકલે કોદાળી લઈને ખોદીને વી આવે, હા પણ અમે આમંત્રણ આપ્યું હોય ને તે પછી જ આ ખોદતા હોય. ગમે ત્યારે ખોદાય, પણ ક્યારે જ્યારે રવિ પુષ્ય નક્ષત્રમાં તમે આમંત્રણ આપો, કાંઈકની એ ઔષધિ છે, આત્મા છે. કોઈની ઘરે આપણે જવું હોય ને તો ડેલી ખખડાવીને અંદર જવાય, સીધે સીધું ગરી ન જવાય, કોઈક ધોકો લે. એમ ઔષધિ છે, એને પ્રાર્થના કરવી પડે છે અને રાજી ખુશી પ્રેમથી નોતરવા પડે છે, અને એ આ દર્દ ઉપર કામ કરે છે.